રાધનપુર તાલુકાના દેહ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તમામ લોકોને કેન્દ્રની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી અને લાભો ઘર આંગણે પહોંચાડવા 100% લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ સાથે ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે રાધનપુર તાલુકાના દેહ ગામ ખાતે પહોંચીથી દેહ ગામના સરપંચ અને દેહ ગામના લોકોએ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ દેહ ગામ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં વિકસિત સંકલ્પ યાત્રામાં સરકારની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર જ આપવામાં આવતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી। આ તકે ઉપસ્થિત દેહ ગ્રામ પંચાયતના સરપંચ બબીબેન મોહનભાઈ તેમજ ડેપ્યુટી સરપંચ પ્રતાપભાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન તેમજ રાધનપુરના મામલતદાર અને જિલ્લા પંચાયતના સદસ્ય બાબુભાઈ રાણા સહિતના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, દેહ ગામના આગેવાનો સહિતના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર।